તો જય બોના જય માતાજી, કેમ છો બધા મિત્રોને? જો આ છે રીધિનો બર્થડે, તો તમે જોઈ શકો છો. રીધિબેન તૈયાર થઈ ગયા છે. બર્થડે થેન્ક યુ. થઈ ગયા છે. જો રીધિબેન તૈયાર થઈ ગયા છે. હવે ટ્યુશનમાં જવાની તૈયારી છે. રીધિબેનનો છે બર્થડે. તો રીધિન પપ્પા હોતાને આવી ગયા પ્રોગ્રામમાંથી. ભવદીપ તૈયાર થઈ ગયો છે. જો ભવદીપને જવાનું છે સ્કૂલે. પપ્પા આવી ગયા, પ્રોગ્રામમાં ગયા હતા ને. તો રીધિન પપ્પાને પગે લાગે છે. પપ્પાને દીકો રીધિબેન આટલું જોઈને પપ્પા ગિફ્ટ લઈ આવ્યા ટાણમાં. શું છે એ તો ખોલી પછી ખબર પડે ને રીધિબેન આટલું શું લઈ આવ્યા. ખોલો તો રીધિબેન શું લઈ આવ્યા. હા, રીધિબેનનો બર્થડે છે એટલે જો બબે. વાહ રીધિબેન વાહ. જય માતાજી. તો રીધિબેન ટ્યુશનમાં આવી ગયા છે. પાસ થઈ ગયા છે. હવે આપણે છે પાવભાજીનો પ્રોગ્રામ. રીધિબેનનો બર્થડે છે એટલે હાલો આપણે તમને બતાવી વિડીયોમાં શું શું બનાવવાનું છે આપણે વિડીયોમાં. શાકભાજી આવી ગયું છે. તો અહીંયા તો લસણ ફોલાય છે, વટાણા છે, કોબી છે, લીંબુ, ફુલેવર, મરચાં, રીંગણા, ટમેટા, દૂધી, કોબી અને હળદર લીલી. હાલો આપણે ભાજીનું બધું બાફા મૂકી દીધું છે. અહીંયા વટાણા, બફાઈ ગયું છે, બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે વઘાર કરવાનો છે. હાલ આપણે તેલ આવી ગયું છે. હવે આપણે વઘાર કરી નાખી. પહેલાં આપણે સાતનો નમક નાખી, પછી નાખીએ આપણે કાંદા. આપણે નાખી રાખીએ. જેમ વઘાર કરતા જઈએ તો આપણે આગળ વઘાર કરતા. લસણ નાખી દીધું છે. લસણ ચોકી બહુ પડે છે. લસણ વાળી બહુ પડે છે. નાખી દે. હાલો આપણે ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ. નાખી દઈએ આપણે કોથમીર. હાલો આપણે ભાજી થઈ ગઈ રેડી. ભાવ શેકાઈ ગયા છે. હાલો તો આપણી ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ રીતિ પપ્પાની મોળી છે, આ અમારી તીખી છે, આ સ્લાટ છે, આ પાવ શેકાઈ ગયા છે. ને સ્લાટ આપણે અલગ કર્યા છે. બહુ ડુંગળીવાળું કોઈ ન ખાતા હોય તો ના પાવ જેમ શેક ખાતા જાય એમ શેકતા જાઓ. કોમેન્ટમાં કહેજો ભાજી કેવી સરસ બની છે અને કોને ભાવે છે. હું ભવદીપ બહુ ભાજી ખાવાની મજા આવે. ભૂખ લાગી ગઈ લાગે છે. હા. ફોટો તો જોઈ શકો છો તમે રીતની આપી છે ગિફ્ટમાં આવડી આ સ્માર્ટ વોચ આપણે